ચાણસ્મા શહેરના બજાર વિસ્તારમાં આવેલ વસુંધરા હનુમાન દાદા મંદિર ખાતે રામ ભક્ત શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંદિર પરિસરને આકર્ષક વિદ્યુત રોશની, ફૂલમાળાઓ અને પરંપરાગત સજાવટ દ્વારા શણગારવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। હનુમાન જન્મોત્સવના પાવન અવસર પર વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી અને દિવસભર દાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ પણ જોવા મળી હતી। ભક્તોએ પૂજા અર્ચના કરી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। મંદિર પરિસરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ પણ સર્જાયો હતો। આ પ્રસંગે સાંજે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે 8 કલાકે ગોવિંદપુરા ભજન મંડળ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભજન મંડળ દ્વારા રજૂ કરાયેલા ભાવસભર ભજન, કીર્તનો અને ધૂનોના સ્વરોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। હાજર ભક્તજનો ભજનોમાં લીન થઈ ગયા હતા અને ભગવાન શ્રી હનુમાનજીના નામના ગાન સાથે ભાવવિભોર પણ બન્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભક્તોને સુવિધાજનક વ્યવસ્થા પૂરી પાડવા માટે આયોજનકર્તાઓ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું। ભક્તજનો માટે ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી, જેને ભક્તોએ વખાણી હતી। ખાસ કરીને આ કાર્યક્રમના ગામના LL પરિવાર તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, 62ની કમિટીના સભ્યો તેમજ ગામના આગેવાનો, ભક્તો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં વિશેષ ઉર્જા અને ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ કાર્યક્રમમાં ચાણસ્મા સહિત આસપાસના ગામો અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને ધાર્મિક ભાવનાનો અનુભવ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જેમાં સ્થાનિક આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા યુવાનોનો નોંધપાત્ર સહકાર રહ્યો હતો। અંતમાં આયોજનકર્તાઓએ તમામ ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા અને આધ્યાત્મિકતા વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો।